તો કઈ રીતે એજ્યુકેશન ફિલ્ડમાં આવવાનું થયું? ઇટ વોઝ એન એક્સિડન્ટ. એટલે આઈ હેવ નેવર ડ્રીમ કે હું એજ્યુકેશન ફિલ્ડમાં આવીશ. અત્યારે અનુભવે હું કહું છું કે લોકો ભણ્યા પછી પુષ્કળ વર્ષો બગાડતા હોય છે. તો એ ફેલ થયા પછીની પરિસ્થિતિ બદલાઈ ગઈ. લોકો ની તમારા સામે જોવાની નજર બદલાઈ ગઈ. એ આજે પણ હું તમારી જોડે વાત કરું તો એ સીન મને દેખાય છે કે એને આ રીતે મારું ફોર્મ ફેંક્યું કે નહીં મળે, બી ગ્રુપ લેવું હોય તો લો. પછી પિયુષભાઈ કે સાહેબ હવે એનાથી ના થાય, હવે આ બધા કામમાં પડી ગયો છે, હવે એને આમાં મજા આવી ગઈ છે એટલે આમાં ના થાય. હવે એ બોલ્યા કે ના થાય ને સાલું, એ મને અહીંયા દિલ પર મેં કીધું એવું ના હોય પિયુષભાઈ, યાર ના થાય એવું નહીં, યાર નક્કી કરું તો થાય જ ને યાર, બરાબર છે રાઈટ? આટલું બધું થાય છે તો આ ના થાય. તો સર વિરમગામમાં તમે જોબ લીધી એક પ્રોફેસર તરીકે, તો ત્યાંથી પછી એલજે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટના પદ ઉપર બિરાજમાન થયા. એ કયા અરસામાં અને એ જર્ની કેટલા ટાઈમમાં પૂરી કરી? અમદાવાદની અંદર LM કોલેજ ઓફ ફાર્મસી 1948માં હતી. એ પછી બીજી ફાર્મસી કોલેજ 2004માં અમદાવાદને LJ આપી. તો સાથે સાથે અત્યારે આપણે ગણીએ તો આપણી સ્ટુડન્ટ કેપેસિટી કેટલી? 21,000 પ્લસ. ઓર્થોડોક્સ સિનારીઓ ફેસ કરીને પછી આગળ આવ્યા છે. ત્યારનું એજ્યુકેશન ને અત્યારનું એજ્યુકેશન એટલે જમીન આસમાનનો ફરક તો છે 100%. ઓનલાઈન એક્ઝામિનેશન્સ આ બધું કોવિડ વખતે આવ્યું. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે વી હેવ સ્ટાર્ટેડ અવર ઓનલાઈન એક્ઝામિનેશન ઇન 2002. પાયોનિયર એન્ડ વી આર ધ લીડર ઇન ઓનલાઈન એક્ઝામિનેશન્સ. અમે અત્યાર સુધી 20 લાખ પ્લસ લોકોની જે છે એક્ઝામ લઈ ચૂક્યા. તો આપણે એન્ટરપ્રિનરશિપ માટે કોઈ એવા સેન્ટર કે કોઈ એવા ડિઝાઇન કે કોર્સિસ કે એન્ટરપ્રિનરશિપ માટે? સ્ટેન્ડઅપ ગુજરાત અને સ્ટાર્ટઅપ ગુજરાત એ વખતના એજ્યુકેશન મિનિસ્ટરે અમારા ત્યાંથી LJમાંથી જ લોન્ચ કરેલું હતું. તો એવા ઘણા બધા લોકો છે કે જે આવ્યા હોય એડમિશન લેવા માટે ફાર્મસીની અંદર, પણ એ ઇવેન્ટ મેનેજમેન્ટમાં એમને એડમિશન લીધું હોય. તો ઇન્ડિવિજ્યુઅલી તમે શું માનો છો, કઈ વસ્તુ એવી છે જે તમને ખૂચે છે કે અથવા આ હજુ પણ મારે બદલાવવાની જરૂર છે? તમે એના દોસ્ત બનીને એની સાથે કમ્યુનિકેટ કરો કે જેથી એની મેન્ટલમાં કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો તમારી સાથે શેર કરે. અત્યારે છોકરાઓ શેર કરવા માટે એની પાસે કોઈ છે નહીં. હાય એવરીવન, ધીસ ઇઝ દીપેન તન્ના હિયર ફ્રોમ દિવ્ય ભાસ્કર, અને ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું નવા પોડકાસ્ટમાં નવા વ્યક્તિત્વ સાથે જેમને આપણે રૂબરૂ થવા જઈ રહ્યા છીએ. કહેવાય છે કે ભારત સૌથી વધારે અત્યારે પૂરા વર્લ્ડમાં યંગ દેશ તરીકે પ્રસ્થાપિત છે, અને આપણી ઇકોનોમી જે પ્રમાણે આગળ વધી છે, આપણી પોપ્યુલેશન જે પ્રમાણે વધી છે, સાથે એજ ફેક્ટરમાં સૌથી વધારે યંગ પોપ્યુલેશન ભારત પાસે છે. તો જ્યારે કોઈ દેશમાં પોપ્યુલેશન યંગ હોય, એ પણ સૌથી વધારે નંબરમાં, ત્યારે એ યંગ જનરેશનને ગાઈડન્સ માટે પણ એટલું જ જરૂરી છે કે એમને ગાઈડ કરવાવાળા હોય, એમને સાચી દિશા દેખાડનારા હોય, એમના મેન્ટોર્સ હોય, અને એ પણ એવા મેન્ટોર કે જે અનુભવી હોય, નિષ્ણાંત હોય અને સાચી દિશા દેખાડી શકે એવા હોય. તો એટલે જ આપણે આજના પોડકાસ્ટની શરૂઆત કરીએ છીએ, અને આ પોડકાસ્ટની જે સિરીઝ આવશે એ સિરીઝમાં આપણે એવરી પોડકાસ્ટમાં આપણે એજ્યુકેશનાલિસ્ટ, એજ્યુકેશનને લગતા એ ફિલ્ડને લગતા સંકળાયેલા વ્યક્તિઓ સાથે વાતચીત કરીશું. એમની પાસેથી ઘણું નોલેજ મેળવીશું, એમની પાસેથી માર્ગદર્શન મેળવીશું, જેથી સ્ટુડન્ટ અને આપણી યંગ જનરેશનને મેક્સિમમ બેનિફિટ થાય. તો એવા જ આપણી સાથે એક કરિયર મેન્ટોર, LJ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર મનીષ શાહ આપણી સાથે છે. કેમ છો સર? નમસ્તે. નમસ્તે. પહેલા તો સવારમાં, કેમ કે તમને લોકોને આદત હોય કે જે શિક્ષણ સાથે સંકળાયેલા હોય ને, એજ્યુકેશન સાથે, એ લોકો સવારમાં સખત વહેલા ઉઠી જતા હોય અને એનું રૂટીન અર્લી મોર્નિંગથી ચાલુ થઈ જતું, એવું મેં સાંભળ્યું છે. બિકોઝ માય મધર વોઝ અ ટીચર, સો આઈ નો કે આ સાચું હશે. પણ મારા કેસમાં અનફોર્ચ્યુનેટલી સાચું નથી. ઓકે. એટલા માટે કે મોબાઈલ જે છે એના કારણે પ્રોબ્લેમ શું થાય છે કે દિવસ દરમિયાન જે બધા જુદા જુદા કામો કરતા હોય દરમિયાન ઘણી બધી વસ્તુઓ થતી નથી. ટ્રુ. અને એનાથી શું થાય કે રાત્રે પેલું મોબાઈલ લઈને જે વખતે બેસીએ કે ભાઈ કેટલા લોકોના ઈમેલ આવ્યા છે, અમુક વસ્તુઓ નક્કી કરી હોય કે ભાઈ આ આપણે દિવસ દરમિયાન પૂરી જે થવાની હતી ના થઈ હોય, તો પછી રાત્રે એની અંદર જાય અને એમાં કોઈ વખત પાછી વચ્ચે જે છે હમણાં તો પેલી 1 મિનિટ 2 મિનિટની રીલ્સ આવે છે, એ કોઈ વખત રીલ ચાલુ થઈ જાય તો એની અંદર 10 15 20 મિનિટ 25 મિનિટ ક્યાં જતી રહે ખબર નથી પડતી. સો અલ્ટિમેટલી ઊંઘવાનું મોડું થાય ને નેચરલી પછી ઉઠવાનું તો મોડું થાય જ. બરાબર. તો તમે એક સલાહ તો ક્યારેય નહીં આપી શકો કે રાત્રે મોબાઈલ મૂકીને સૂજો. ના, પણ એ
સલાહ મારી જાતને હું આપી રહ્યો છું કે ભાઈ આમાંથી આપણે બહાર નીકળો તો કમસે કમ 11 વાગે સુઈ જઈએ તો સવારે 6 વાગે ઉઠી શકીએ, પણ અનફોર્ચ્યુનેટલી હજુ સુધી એના પર અમલ કરી શક્યો નથી. એમ આમ તો તમારે આવું નહોતું કહેવાની જરૂર, કેમ કે તમારા સ્ટુડન્ટ સાંભળતા હશે ના પણ અને કહેશે કે અમારા પ્રેસિડેન્ટ જો રાત્રે રીલ જોઈને ના એટલે મને 12 વાગી જાય છે સુતા, હા. પણ જે હકીકત જે હકીકત છે એ તો એ હકીકત છે. એમ બરાબર. હા, એટલે એ મોબાઈલના માયાજાળથી કોઈ બાકાત નથી ના નથી, અત્યારે, બિલકુલ એવું નથી, બિલકુલ હા, નથી. કેમ કે એમાં ડિપેન્ડન્સી છે અત્યારે. ડિપેન્ડન્સી છે. અને બીજું શું થાય છે કે તમે જે પ્રમાણે મોબાઈલ પણ બહુ સ્માર્ટ છે, તમે જે પ્રમાણે જે ફીડ્સ જોવો છો હા એ જ ફીડ્સ તમને આપે છે. હા. હું અત્યારે હાઈએસ્ટ ફીડ્સ હું એઆઈ અને મારા મશીન લર્નિંગના છે. True. તો હવે એટલા બધા ઇન્ટરેસ્ટિંગ અને જે છે ઇન્ફોર્મેટિવ હા. રીલ્સ આવે છે, હા. તો તમે એ તમારું ટેમ્પટેશન જે છે એ જકડીને રાખે તમને. જકડીને રાખે છે. કે હજી થોડીક એક બે જોઈ લો, હજી એક બે જોઈ લો. બરાબર છે, right. ટ્રુ. અમારી સાથે બી એવું થતું હોય છે. એટલે આને તમે એ રીતે કહી શકો કે સૌથી આજ સુધી શું હતું કે તમારી પાસે આ ઓપ્શન્સ નહોતા કે આ પ્રમાણેના રીલ આવતા હતા અને બહુ ઝડપથી તમે સમજી શકતા હતા. એ પ્રકારના ઓપ્શન્સ જ્યારે નહોતા ત્યારે અમે લોકો બુક્સ વાંચતા હતા. તો ઘણી વાર બુક્સ વાંચતા રાતના 12 વાગી જાય, હા, 1 વાગી હા. જાય, વાગી જતા હતા. True. હવે અલ્ટિમેટલી જે છે એને તમે આ રીતે કહી શકો કે બુક્સનું જે છે એ ઓપ્શન્સ તરીકે તમે મોબાઈલમાં લઈ શકો છો. એટલે ફરક એટલો છે કે આ તમે ડિજિટલ મીડિયા ને તમે વધારે યુઝ કરી રહ્યા છો એટલે સ્ક્રીન ટાઈમ તમારો વધી જાય છે. હા, હા, જે હા. પહેલામાં તમારો જે છે એ સ્ક્રીન ટાઈમની જગ્યાએ તમારો બુક ટાઈમ Book હતો. time એટલે હતો. અત્યારે શું થાય છે કે બુક્સ વાંચવાની ઓછી થઈ ગઈ ઓછી છે થઈ ગઈ અને છે. આ સ્ક્રીન ટાઈમ વધી ગયો. ડિજિટલમાં. બટ એક વસ્તુ જે કોમન છે એ છે નોલેજ, કે બંને જગ્યાએથી તમે નોલેજ જ મેળવો છો, દેટ ઇઝ હા, ગુડ. એ જે એક- એન્ટરટેનમેન્ટ માટે અને ટાઈમપાસ માટે ના, રીલમાં એવું- ઝઘડાયેલા છે ને, એવું એ નથી. લોકો માટે કદાચ સ્ક્રીન હા, ટાઈમ એ ખરાબ હા, છે, એ- બટ એટલીસ્ટ વી આર ગેઇનિંગ સમથિંગ આઉટ ઓફ ઇટ. દેટ્સ ઓકે. પણ ધ થિંગ ઇઝ દેટ કે એના કારણે શું થાય છે કે આ તમારા ડિસિપ્લિનના શેડ્યુલ જે છે થોડાક આગળ હા, પાછળ થઈ જાય છે. 100%. એટલે આમ જોવા જાય તો તમારું 11 વાગે શેડ્યુલ ચાલુ થઈ જતું હશે એજ્યુકેશનનું. સવારે હા, ના 9 વાગે 9 વાગ્યાથી. 9 અચ્છા, સાડા ઓકે. 9 થી. તો તમે 9 વાગે, તો મને તો જર્ની વિશે થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે, કેમ કે પ્રેસિડેન્ટના પદથી મેં તમને જોયા છે, એ પહેલા બી તમે એલજેમાં અને એજ્યુકેશનમાં ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હતા. તો મેં તમારા વિશે અને તમારા આસપાસના લોકો વિશે જે જાણકારી છે એ તો છે જ મને. આપણે બી સંકળાયેલા હતા એટલે મને થોડીક જર્ની તમારી ખ્યાલ છે, પણ આપણા વ્યુઅર્સને ઓછી ખ્યાલ હોય. પણ કેમ કે તમારું આજથી કેટલા વર્ષો જૂનું તમારું બેકગ્રાઉન્ડ છે એજ્યુકેશનમાં, જ આ જ ફિલ્ડમાં તમે સતત સંકળાયેલા છો, એટલે કહેવાય ને કે જેમાં પગ બોળ્યા છે એમાં જ તમે પૂરેપૂરા ઊંડા ઉતર્યા છો, એવું કહેવાય. તો કઈ રીતે એજ્યુકેશન ફિલ્ડમાં આવવાનું થયું? ઇટ વોઝ એન એક્સિડન્ટ. ઓકે. એટલે આઈ હેવ નેવર ડ્રીમ કે હું એજ્યુકેશન ફિલ્ડમાં આવીશ એમ. અને આઈ વુડ સે કે ઇટ વોઝ અ ફોર્ચ્યુનેટ એક્સિડન્ટ, કે તમારા જેવા મેન્ટર એટલીસ્ટ મળ્યા એવું છે સ્ટુડન્ટને. કે મારી જે જર્ની જે છે એ જર્નીમાં એજ્યુકેશનમાં હું આવીશ એવું મને ક્યારેય ખ્યાલ નહોતો. રાઈટ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ જર્ની હતી મારી હા. જે છે, કારણ કે જે વખતે ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે કહીએ કે 12th જે હોય આપણા ત્યાં હંમેશા 12th બોર્ડ જે છે એ તમારી જે છે એ ડિરેક્શન્સ નક્કી કરતું હોય છે True. લાઈફની કેરિયર. ટ્રુ. હું 12thની અંદર જ્યારે દાખલ થયો એ પહેલાંની મારી જે હતી એ કેરિયર એવી હતી કે હંમેશા હું આઈધર નંબર 1 હોઉં યા નંબર 2 હોઉં. અને દરેકે દરેક પેલું જે છે ને, આપણે નાના હોઈએ અમારી ઉંમરમાં તો ખાસ એમ બરાબર છે કે કોઈને પણ પૂછો કે ભાઈ મોટા થઈને શું બનશો, તો પેલું જે છે એ નક્કી જ હોય કે ભાઈ ક્યાં તો તમે ડૉક્ટર બનશો, ક્યાં તો તમે એન્જિનિયર બનશો. ટ્રુ. અમારામાં બી એવું હતું. મારા મમ્મી પપ્પાને બધા જે છે, હું પહેલેથી જ જે છે એ ભણવામાં ઘણો શાર્પ હતો, એટલે એમને એવું હતું કે ભાઈ મારો છોકરો ડૉક્ટર બને, આ છે તે છે. અને એ તમે સતત સાંભળતા જાઓ એટલે તમારામાં પણ એ વસ્તુ જે છે એ આવી ગઈ હતી કે ભાઈ તમારે પણ સરસ રીતે ડૉક્ટર બનવાનું છે. 12thની અંદર જે છે એ સ્ટાર્ટ કર્યું ને જ્યારે એક્ઝામ્સ આપવાનું શરૂ કર્યું ત્યારે મારું એક પેપર જે છે ફિઝિક્સનું પેપર, એ મારું ખરાબ ગયું. ઓકે. મારું ખરાબ ગયું એટલે ખરાબ ગયું એ સેન્સમાં કે હું કોઈ પણ સંજોગોમાં એની અંદર 80% થી ઓછા આવશે એવું થયું મારું. ઓકે. સો અલ્ટિમેટલી દેન આઈ રિયલાઇઝ કે ભાઈ આનાથી મારા ઓછા પર્સન્ટેજ આવશે
તો હું મેડિકલમાં મને એડમિશન નહીં મળે. સો અલ્ટિમેટલી આઈ હેવ રિક્વેસ્ટેડ માય ફાધર મધર કે ભાઈ મને તમે ડ્રોપ લેવા દો, કારણ કે મારું આ પેપર ની અંદર આટલા ઓછા પર્સન્ટેજ આવશે તો મને આ નહીં થાય અને હું મેડિકલમાં એડમિશન નહીં લઈ શકું. પણ અલ્ટિમેટલી જે છે આપણા ત્યાં શું હોય ફેમિલીમાં કે ભાઈ ભણતા વરસ બગડે એનો બહુ બધાને પ્રોબ્લેમ હોય છે એક કે ભાઈ તમારું એક વર્ષ પાછળ રહી જશે. આ છે તે હું અત્યારે અનુભવે હું કહું છું કે લોકો ભણ્યા પછી પુષ્કળ વર્ષો બગાડતા હોય છે. તો ભણવા દરમિયાન 1-2 વર્ષ વધી જાય તો કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ, બરાબર છે. પણ એ વખતે જે પ્રેશર હતું, ફેમિલી પ્રેશર, કે મને એમને ડ્રોપ ના લેવા દીધો. એટલે પછી મેં શું કર્યું કે બીજા દિવસનું પેપર જે છે એ પેપર મેં લખ્યું જ નહીં. અચ્છા. સો અલ્ટિમેટલી આઈ હેવ એન્શ્યોર કે આઈ વિલ ફેલ, બરાબર છે. એ મેં મારી જાતે એન્શ્યોર કર્યું અને 12થની અંદર હું જે છે એ ફેલ થયો તો મને પહેલા જ દિવસથી ખબર હતી અને રિઝલ્ટ આવ્યું ત્યારે એ મારા ફેમિલી માટે થોડું જે છે એ સેટબેક હતો કે આ છોકરો કેવી રીતે ફેલ થઈ શકે. બટ આઈ નો કે પછી મેં કહ્યું કે ભાઈ તમે મને ડ્રોપ ના લેવા દીધો એટલે પછી હું આ રીતે જે છે એ મેં પેપર ના લખ્યું. એટલે મને તો ખબર જ છે કે હું ફેલ થવાનો છું અને ફેલ થયો. પણ ધ થિંગ ઇઝ દેટ કે એ પછીનો જે સમય હતો એ સમય બહુ ખરાબ હતો. એટલે ધ થિંગ ઇઝ દેટ કે તમે તમારી જે છે એ જ્યારે આઈનામાં તમે તમારી જાતને જ્યારે જુઓ છો ત્યારે થાય કે આ અચાનક બદલાઈ ગયું કે જે આપણા ઉપર અહીંયા લખેલું હતું કે ભાઈ આ તો બહુ બ્રાઇટ સ્ટુડન્ટ છે અને આપણે જ્યારે ફેલ થયા તો એ ફેલ થયા પછીની પરિસ્થિતિ બદલાઈ ગઈ. લોકો ની તમારા સામે જોવાની નજર બદલાઈ ગઈ અને જે છે એ મારા માટે જે છે એ બહુ ગજબની વસ્તુ હતી. એટલે યુ કેન સે કે અત્યારે બધાને ખ્યાલ આવે કે આ બધાને ડિપ્રેશન કહેવાય આ તે, પણ મને લાગે છે કે એ વખતે મને પણ આ બહુ ખરાબ ફીલ થતું હતું. એટલે એને એ વસ્તુને ડિપ્રેશન કહી શકાય, બરાબર છે. શું થઈ ગયું એમ મારી જોડે અને અલ્ટિમેટલી વાય આઈ ડીડ ધીસ, બરાબર છે. એક મિસ્ટેક એટલે મેં કરી, મને એમ લાગ્યું કે સે ફોર એક્ઝામ્પલ ચલો કંઈ વાંધો નહીં, મેડિકલમાં ના જાત તો કંઈ વાંધો નહીં, તું પેરામેડિકલમાં જા તો એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકે, તે શા માટે આ કર્યું એમ, બરાબર, રાઈટ. એટલે એ જે બોજ હતો, બરાબર છે, એ બોજ બહુ વધતો ગયો અને સડનલી આઈ લોસ્ટ માય કોન્ફિડન્સ. અને કોન્ફિડન્સ એ રીતે મેં લોસ કર્યો કે જેમાં હું બધા સબ્જેક્ટની જે એક્ઝામ આપવાનો હતો એની જગ્યાએ હું જે સબ્જેક્ટમાં ફેલ થયો હતો એ જ સબ્જેક્ટની મેં એક્ઝામ આપી. એક જ સબ્જેક્ટની એક્ઝામ આપી અને એના કારણે જે છે એ મારી 2 માર્કશીટ થઈ ગઈ, બરાબર છે. કે જે આમ 2 માર્કશીટ એટલે બહુ ખરાબ કહેવાય, એ મારી 2 માર્કશીટ થઈ ગઈ 12થની અંદર. સો દેટ મને ખ્યાલ હતો કે આ મેં જ કર્યું છે, આ મારી જ આ ભૂલનું પરિણામ છે, પણ 2 માર્કશીટ થઈ. 2 માર્કશીટ થઈ એટલે પછી તો મારી પાસે કોઈ જે છે એ ઓપ્શન રહેતો જ નહોતો કે હું એન્જિનિયરિંગમાં જઉં કે મેડિકલમાં જઉં, એ ઓપ્શન જ નહોતો. અને સડનલી આખા ઘરની અંદર જે છે એ તમારું આમ જે કહેવાય ને કે જે તમારી ઇમેજ જે હતી, બરાબર છે, એ ઇમેજ આસમાનમાંથી સીધી જમીન પર આવી ગઈ હોય, દેટ યુ ફીલ. એવું ફીલ નહોતા કરાવતા પણ તમે વધારે ને વધારે ફીલ કરતા જાઓ એમ, બરાબર. એટલે એ પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને પછી તો ઓપ્શન્સ નહોતો કે ભાઈ આપણે શું કરીએ. તો પછી એમ થયું કે ચલો આપણે બીએસસીની અંદર આપણે એડમિશન લેવું જોઈએ, એ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. એ વખતે બીએસસીની અંદર અમે સાપુર વાય સેન્ટરમાં રહેતા હતા, એટલે અમારા ઘરની નજીક ભવન્સ કોલેજ હતી. એટલે એમ થયું કે આપણે ભવન્સમાં એડમિશન લઈએ. એટલે ત્યાં એડમિશન્સ માટે બહુ લાંબી લાઈન હોય, તો હું લાઈનમાં ઊભો રહ્યો. લગભગ 3.5-4 કલાક લાઈનમાં મારો નંબર આવ્યો એડમિશન્સ માટે. અને પછી મેં મારા ફોર્મ ભરેલું ને બધું આપ્યું અને મેં કહ્યું મને એ ગ્રુપમાં એડમિશન જોઈએ છે. મારી 2 માર્કશીટ થઈ ગઈ હતી, બરાબર છે. એટલે પેલા ક્લાર્કે મારા ફોર્મ આ જ રીતે ફેંક્યું, કારણ કે એ બી થાકી ગયો હશે સવારથી. અને અલ્ટિમેટલી એ આજે પણ હું તમારી જોડે વાત કરું તો એ સીન મને દેખાય છે કે એને આ રીતે મારું ફોર્મ ફેંક્યું કે નહીં મળે, બી ગ્રુપ લેવું હોય તો લો, બરાબર છે.
સો અલ્ટિમેટલી એ વખતે એમ લાગ્યું કે બેગર્સ હેવ નો ચોઇસ. બરાબર, બેગર્સ હેવ નો ચોઇસ. નો ચોઇસ. હા, બરાબર. સારું, બી ગ્રુપમાં આપી દે ભાઈ, બરાબર છે, રાઈટ. તો બી ગ્રુપમાં એડમિશન મળ્યું અને પછી ત્યાંથી એ બીએસસીની શરૂઆત થઈ. બટ આઈ લૂઝ માય ઇન્ટરેસ્ટ ઇન એજ્યુકેશન. એટલે પહેલાં જ વર્ષથી મને લાગ્યું કે હવે ભણવાનું ખબર નહીં, સડનલી જે છે ને, તમે કહો ને કે બધું બદલાઈ ગયું. તો પહેલા વર્ષે જે છે એ આઈ હેવ સ્ટાર્ટેડ વન જોબ, માર્કેટિંગ જોબ, બરાબર છે, બહુ સારું થયું. સેકન્ડ યરની અંદર જે છે એ બીજી જોબ કરી. થર્ડ યરની અંદર જે છે હું આવ્યો, સ્ટોક એક્સચેન્જમાં એક્ટિવ થયો, ત્યાં પુષ્કળ પૈસા કમાયો, બરાબર, રાઈટ. પછી અમારા જે છે એ બ્રોકર જે છે એ બેંકરપ્ટ થયા અને બધું બંધ થઈ ગયું. એટલે 1990ની અંદર હું રોજ 5,000 રૂપિયા કમાતો હતો, એવરી ડે 5,000, બરાબર છે. એમાંથી આ બધું બંધ થઈ ગયું. દેન આઈ હેવ ટુક વન જોબ ઇન અ ગુડ કંપની, રેપ્યુટેડ કંપની, સેલ્યુલસ પ્રોડક્ટ્સ ઓફ ઇન્ડિયા લિમિટેડ. એ વખતે બહુ મોટી કંપની ગણાતી હતી અને એમાં મેં જોબ લીધી. અને એ જોબમાં એ વખતે સેલેરી હતી મારી 1,500 રૂપીસ પ્લસ 600 રૂપીસ બીજા, એમ કરીને મને 2,000 રૂપીસ મળતા હતા. હવે તમે વિચાર કરો કે જે માણસ રોજના 5,000 રૂપિયા કમાતો હોય એ મહિને 2,000 રૂપિયા મહિને 2,000 આવી ગયું. બટ ધ થિંગ ઇઝ દેટ કે આ જે બધા અપ્સ એન્ડ ડાઉન્સ હતા લાઈફમાં, એ તમને બહુ બધું શીખવાડે છે. મને પણ ઘણું બધું શીખવાડ્યું, આઈ એક્સેપ્ટ, બરાબર. અને પછી સેલ્યુલસની અંદર જે છે એ વખતે મારું કામ જે છે એ કેમિકલ્સની અંદર એ લોકો એસિટિક એસિડ બનાવતા હતા, એટલે એસિટિક એસિડ વેચવાનું. અને પછી એમને એક જે છે એ કોલાબોરેશન કરેલું હતું ટેકનોક્રેટ્સ નામની કંપની સાથે. એના જે પ્રિન્સિપલ હતા ડૉક્ટર અરુણ કુમાર, એ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના સાયન્ટિસ્ટ હતા. અને એ વખતે એમને પ્લાઝમા મશીન બનાવેલો. એ વખતે મેં પહેલી વાર જે છે પ્લાઝમા વર્ડ સાંભળ્યો. વોટ ઇઝ પ્લાઝમા? મેં કીધું અમે તો 3 જ વસ્તુ સાંભળી છે કે સોલિડ છે, લિક્વિડ છે, વેપર છે, આટલી જ વસ્તુ છે. પણ પ્લાઝમા ઇઝ અ 4 સ્ટેટ ઓફ મેટર, એ વખતે ખબર પડી. અને વિચ ઇઝ ક્રિએટેડ ઓન અ વેરી હાઈ ટેમ્પરેચર, અરાઉન્ડ 29,000 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરે એ ક્રિએટ થાય. તો ફોર્ચ્યુનેટલી એમની સાથે કામ કરવાનો એક મોકો મળ્યો અને મને એમને ટાર્ગેટ આપ્યો હતો કે મારે આટલું એસિટિક એસિડ વેચવાનું. તો દેન આઈ રોમ્ડ ઓલ ધ જીઆઈડીસી, એટલે મેં ગુજરાતની જેટલી પણ જીઆઈડીસી છે એ બધી જીઆઈડીસીમાં જે છે હું ફર્યો છું. બધાની સાથે જે છે ઇન્ટરેક્શન કરું આ તે. અને મારું નેટવર્કિંગ મેં એ રીતે કર્યું કે મારો ટાર્ગેટ જે છે, જે આખા મહિનાનો ટાર્ગેટ હતો, એ મારો 10 જ દિવસમાં ટાર્ગેટ પૂરો થઈ જાય. ઓકે. અને પછી હું પ્લાઝમા મશીનનું કામ, તો ભાટની અંદર જે છે જે પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એ વખતે એ લોકોએ અમને બોલાયા, અમારી સાથે ઇન્ટરેક્શન કરીને અમે એક મશીન એમને આપ્યું. તો મને એમ થયું કે યાર આટલી મોટી ઇન્સ્ટિટ્યૂટ, પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, એને અમે મશીન સપ્લાય કરીએ છીએ, બરાબર. તો એ કોન્ફિડન્સ જબરદસ્ત હતો. હવે એ વખતે અમે ધવલગીરી એપાર્ટમેન્ટમાં રહેતા હતા, 6ઠ્ઠા માળે. અને પીરજાદા સાહેબ જે છે એ 8મા માળે રહેતા હતા ધવલગીરીમાં. અચ્છા, એ તમારા પડોશી જ હતા? એ 8મા માળે, એટલે પડોશી એક તો એટલે એમની સાથે જે છે એ જે વખતે મેં બીએસસીમાં એડમિશન, હું થોડો પાછળ આવું છું. આપણે પ્લાઝમા જે છે અને સેલ્યુલસ પ્રોડક્ટ્સ ઓફ ઇન્ડિયા લિમિટેડ આ તે બધું કામ કરું છું. એ હું જે છે એ બીએસસી પછી મેં શરૂ કર્યું એમને. હવે હું પાછો આવું છું કે 12th પછી જ્યારે મેં બીએસસીમાં એડમિશન લીધું, ત્યારે મારી સાથે મારો બેચમેટ, જે અમે એક જ બેન્ચ ઉપર બેસતા હતા, બરાબર છે, એમાં એક અપૂર્વ કંસારા, એના મધર જે છે એ પ્રોફેસર હતા. એટલે અમારે ઓળખાણ થઈ. અમે પહેલાં જે છે એમાં એક વખત એ મારા ઘરે આવ્યો, તો મને કે આ જ બિલ્ડિંગમાં ઉપર પીરજાદા સાહેબ રહે છે, તું ઓળખે છે? હા. મેં કીધું અમે એમને દૂરથી જોયા છે, પણ ટાવરિંગ પર્સનાલિટી એમની, બરાબર, 6 ફૂટ 11 ઇંચની હાઇટ, અને એમ જતા હોય. અને અલ્ટિમેટલી મેં કીધું હા મેં જોયા, પણ કોઈ દિવસ વાત નથી થઈ. એમની પર્સનાલિટીથી જ જે છે એટલા બધા ઇમ્પ્રેસ થઈ ગયા છે કે થોડો ડર બી લાગે છે કે ચાલ તારે મળવું છે. હા. મેં કીધું યાર તું મળાવે તો મજા આવશે એમ, બરાબર છે. એ મને પીરજાદા સાહેબને મળવા લઈ ગયો અને પીરજાદા સાહેબ સાથે પહેલી મુલાકાત થઈ.
તો પહેલી મુલાકાતમાં જ જે છે એમની સાથે એક ફ્રીક્વન્સી સેટ થઈ ગઈ. એમ થયું કે આ તો જોરદાર માણસ છે અને આટલા સરસ માણસ, આટલા મોટા માણસ હોવા છતાં આપણા જેવા છોકરા સાથે કેટલું સરસ રીતે વાત કરે છે, રિસ્પેક્ટ આપે છે આ તે. પછી મારી મુલાકાત એમની સાથે વધતી ગઈ. હી નોઝ અબાઉટ માય જે છે જોબ્સ, બરાબર છે, કે હું જોબ્સ કરું ને એ બધું પૂછે ને સાંભળે ને વાતો થાય. અને પછી જ્યારે આ શેરબજારનું થયું ત્યારે બી અલ્ટિમેટલી જે છે એ એમને ઘણી બધી વસ્તુઓ જે છે એ મદદ કરી કે ભાઈ, અને સાંત્વના બી બહુ સારી રીતે આપી, બરાબર. ઇમોશનલ સપોર્ટ જેને કહેવાય ને એ સપોર્ટ એમને ઘણો આપ્યો. અને પછી જ્યારે આ સેલ્યુલોઝની અંદર અને પ્લાઝમાની બધી મશીનની બધી વાતો થાય, પછી મને કે એક વખત અમે બેઠા હતા અને મને કે મને બાબા કહેતા હતા કે બાબા તું આ બધું છોડી દે જો. મેં શું વાત કરો સાહેબ, આટલું સરસ છે તો હું છોડી દઉં? તો મને કે અત્યારે તને ભલે મજા આવે છે પણ પછી નહીં મજા આવે. ટાર્ગેટ્સ ને આ ને તે ને બધું, બરાબર, રાઈટ. એટલે તારી જિંદગી જે છે ને એ એમાં જ રહેશે. અને અત્યારે તને જે કિક વાગે છે એમ, બરાબર, રાઈટ, જે તમને લાગે જબરજસ્ત થયું છે, એ પછી મજા નહીં આવે. કે તારામાં જે છે ને યુ હેવ એક્સલન્ટ ફ્લેક્સિબિલિટી. કેમ? મને કે તું યાદ કર કે તું લાસ્ટ યર બીએસસીમાં હતો અને એ વખતે શેરબજારમાં બધા જે પ્રોબ્લેમ થયા, બરાબર છે, રાઈટ, તે છતાં, બરાબર છે, રાઈટ, 2 જ મહિનાની અંદર તે મહેનત કરી અને યુ વિલ ગેટ હાયર સેકન્ડ ક્લાસ. હવે એ વખતે બીએસસીમાં હાયર સેકન્ડ ક્લાસ બહુ મોટો ગણાતો હતો, કારણ કે આખી યુનિવર્સિટીની અંદર તમે વિચારો ને તો એ વખતે ટોટલ ફર્સ્ટ ક્લાસ 100 ના આવે. ઓહો. અને 63-64% તો ગોલ્ડ મેડલ મળતો હતો. તો એ પરિસ્થિતિમાં કે જે તું 59% લઈને આવ્યો, બરાબર, રાઈટ, 58 પોઈન્ટ સમથિંગ હતા. તો થિંગ ઇઝ ધેટ કે યુ હેવ લોટ ઓફ ફ્લેક્સિબિલિટી. એ ફ્લેક્સિબિલિટી મારામાં નથી. એટલે તું છે ને એક જગ્યાએથી બીજી જગ્યામાં બહુ ઝડપથી જઈ શકે છે અને બહુ સારું કરી શકે છે. એટલે તું આ બધું છોડ અને તું એમએસસીમાં એડમિશન લે. મેં કીધું સાહેબ ભણવાનું ક્યાં? મેં કીધું હવે મેં તો છોડી દીધું ભણવાનું વાતે. અને કીધું એમએસસીમાં એડમિશન લે અને પછી મેં કીધું શું? પણ કે તું પ્રોફેસર બને એમ, બરાબર છે, રાઈટ, કારણ કે તારામાં વર્લ્ડલી વિઝડમ બહુ સારી છે અને તું જે રીતે બધી જ વસ્તુ એક્સપ્લેન કરે છે એટલે એ તારો એ પાવર બહુ સારો છે. ઓકે. એટલે તારામાં આ સ્કિલ બહુ સારી છે. તો મેં કીધું હા, એ વાત તમારી બિલકુલ સાચી, કારણ કે અત્યારે તમે બોલો છો તો આઈ કેન કનેક્ટ કે હું આ બધા જે છે એ બધી જીઆઈડીસીમાં આખા ગુજરાતમાં ફરી લીધું અને મારે જે ટાર્ગેટ મને કંપનીએ મહિનાનો આપ્યો છે હું 10 દિવસમાં પૂરો કરી દઉં છું. બીકોઝ ઓફ કોમ્યુનિકેશન. તમારું કોમ્યુનિકેશન કોન્ટેન્ટ. તો આઈ રિયલાઇઝ કે સાહેબ તો આ જે કહે છે વાત તો બરાબર છે. પછી મેં કીધું પણ સાહેબ મારે ભણવું નથી, હવે મારે એડમિશન નથી મને, કારણ કે આમાં એટલું બધું ગ્લેમર થઈ ગયું છે, આટલું બધું રિસ્પેક્ટ, કારણ કે આટલું બધું તમે કામ કરતા હોય, તમે ટાર્ગેટથી વધારે અચીવ કરતા હો તો તમારી કંપનીમાં તમારું માન-પાન આ તે બધું વધી ગયું. હું સાહેબ હવે નથી. મને કે તું જે છે એ કર. હવે એક વખતે મારી બાજુમાં એક પિયુષભાઈ બેઠેલા હતા. પછી મેં કીધું સાહેબ હવે મારાથી એમએસસી ના થાય, બરાબર છે, હવે ટાઈમ ગયો એમ, બરાબર છે. એટલે સાહેબે કીધું પિયુષ શું આ મનીષ કહે છે, મનીષથી એમએસસી ના થાય? પછી પિયુષભાઈ કે સાહેબ હવે એનાથી ના થાય, હવે આ બધા કામમાં પડી ગયો છે, હવે એને આમાં મજા આવી ગઈ છે એટલે આમાં ના થાય. હવે એ બોલ્યા કે ના થાય ને સાલું, એ મને અહીંયા દિલ પર. મેં કીધું એવું ના હોય પિયુષભાઈ યાર, ના થાય એવું નહીં યાર, નક્કી કરું તો થાય જ ને યાર, બરાબર છે, રાઈટ, આટલું બધું થાય છે તો આ ના થાય. તો કે ના હવે તારાથી ના થાય, તને લાગે છે એમ, બરાબર છે. હા, એવું નથી યાર. તો સાહેબ કે જો થતું એવું તને લાગતું હોય તો કર ને, તું શું વાંધો છે એમ, બરાબર છે. તો હવે જે પિયુષભાઈ કહેલું એ દિલ પર લાગી ગયું કે ચાલું ના થાય, ના થાય એવું ના થાય, થાય, બરાબર, રાઈટ. દેન આઈ હેવ ડિસાઇડેડ એ જ ટાઈમે કીધું સાહેબ સારું ચલો હું એમએસસી કરીશ, બરાબર છે. પછી હું તો ઘરે ગયો નીચે, તો બધા ઘરમાં કીધું મેં સાહેબ હવે હું જોબ છોડું છું ના તે. અરે બધા જે છે કે જોબ છોડાતી હશે, આમ છે તેમ છે, બરાબર છે, રાઈટ, બધું સરસ થયું છે ને આ તે બધું. પણ ના, મેં કીધું હવે તો મેં નક્કી કરી દીધું છે, બરાબર છે, કે મારે એમએસસી કરવાનું છે, બરાબર. તમે જે 12th માં એક આ લોકોને શોખ આપેલો એવો જ પાછો જોબ વખતે શોખ.
એ જે છે બરાબર છે. અને પછી મારી જે છે એ સ્ટાર્ટ થઈ કે ભાઈ MSc ની અંદર એડમિશન લીધું. હવે એની અંદર પણ કેવા કેવા ટ્વિસ્ટ આવે કે અલ્ટિમેટલી મારા જે છે હું એ વખતે કહીએ ને જિંદગી કેવી છે બધી, કેટલા બધા બનાવો બને એમ. હવે એમાં આઈ વોઝ એ વખતે એક રિલેશનશીપમાં હતો હું. હવે એ વખતે તો એવું હતું કે ભાઈ અલ્ટિમેટલી મારા ઘરમાં ને એના ઘરમાં બધા એવરીબડી નોઝ, બરાબર છે. એમનું બી પ્રેશર હોય કે ભાઈ આ છોકરીને જોડે હોય તારે મેરેજ કરવાના, આ તે બધું. મેં MScમાં એડમિશન લીધું અને છોકરીના ઘરવાળા તરફથી પ્રેશર થાય કે ભાઈ આ કરવાનું. મેં કીધું ભાઈ એટલે એ બી ખરું કે ચલું આ, કારણ કે એમને પણ એમ થાય કે હવે આ ક્યાં સુધી રાહ જોવાની, આ તે બધું. અને એ વખતે તો અત્યારના જેવો સારો સમય નહોતો એમ, બરાબર છે, કે બધા સમજતા હતા. એ વખતે તો આ બી પ્રોબ્લેમ. એટલે એ પછી સેલ્યુલોઝમાં જ્યારે વાત કરી કે ભાઈ હું આ રીતે જે છે MSc મારે કરવાનું છે એટલે હું છોડી દઉં, તો કે તમે આટલી બધી તમે જે આખી પ્રોડક્ટ ડેવલપ કરી છે એ તમે અચાનક જ છોડી જાઓ તો કંપનીની તો એ પ્રોડક્ટનું ખરાબ થઈ જાય. તો તમે થોડો સમય માણસને ટ્રેન કરો અને પછી તમે જાઓ એમ, બરાબર છે. એટલે પેલી બાજુ આ પ્રેશર, આ બાજુ કંપનીનું પ્રેશર અને MSc જે ભણવાનું છોડી દીધેલું અને BSc તો મેં બરાબર કર્યું નહોતું, એટલે ફંડામેન્ટલ્સ મારા બરાબર નહીં અને MScમાં એડમિશન લીધું. એન્ડ જે છે એ મને કંપનીમાંથી એ લોકોએ છોડતા મને 6-7 મહિનાનો સમય લગાવી દીધો. ઓકે. હવે 6-7 મહિના થઈ ગયા, તમે રિલેશનશીપમાં હતા એટલે અહીંયા કહ્યું કે ભાઈ તો તમે જે છે એન્ગેજમેન્ટ કરી લો ભાઈ, બરાબર, રાઈટ, મેરેજ પછી કરજો. તો એન્ગેજમેન્ટ કર્યા અને આ બધામાં મારા પહેલા વર્ષની અંદર, કારણ કે પ્રોફેસર થવું હોય તો માસ્ટર્સ ડિગ્રીમાં તમારો 55% જોઈએ, 55%, દેટ ઇઝ અ મિનિમમ. તો પહેલા વર્ષે મારા પર્સન્ટેજ આવ્યા 48. ઓહો. વિચ મીન્સ કે મારે પ્રોફેસર બનવું હોય તો 48 અને બીજા વર્ષના જે છે એટલે 110%, 55 ને 55 110 થાય, બરાબર છે. તો મારે તો 48 આવ્યા એટલે 7% અહીંયા ઓછા આવ્યા. એટલે નેક્સ્ટ યરમાં મારે 62 મિનિમમ લાવવા પડે ટુ ક્વોલિફાય. અને આગલા વર્ષે 66% ગોલ્ડ મેડલ હતો. અચ્છા. એટલે યુ કેન ઇમેજિન કે જે મારા માટે 62% એ તો મિનિમમ હતું અને જબકે 66% ગોલ્ડ મેડલ એ લોકો માટે મેક્સિમમ હતું. તો અલ્ટિમેટલી ધ થિંગ ઇઝ ધેટ કે આઈ ફીલ કે શું થઈ રહ્યું છે. તું 12thની અંદર આ પ્રોબ્લેમ કર્યો તે પછી પાછું બરાબર ભણ્યો નહીં, જોબ્સ કરી, જોબ્સમાં તું સરસ રીતે સેટલ થયો, પાછી તે છોડી દીધી, MScમાં તું દાખલ થયો અને હવે MScમાં પણ આ દબડકો. તો અલ્ટિમેટલી આફ્ટર 1 year યુ ટુ ગેટ મેરીડ, યુ ટુ સ્ટાર્ટ યોર ફેમિલી, અને આખું જે છે એ ફાઇનાન્શિયલી બરાબર નથી, બરાબર છે, રાઈટ, અને એક ઇમેજ તરીકે બી બરાબર નથી, બરાબર. સો અલ્ટિમેટલી નાવ ધીસ યર ઇઝ અ ડુ ઓર ડાય. અને પછી એ રિયલાઇઝેશન, અને એ વખતે મારું રિઝલ્ટ આવ્યું અને હું પીરજાદા સાહેબ પાસે એ રિઝલ્ટ જોયું, એમને મારી સામે જોયું, કંઈ બોલ્યા નહીં, બટ આઈ ફીલ સો બેડ, બરાબર છે. પછી મેં સામેથી કહ્યું કે સાહેબ આ જે છે આ બધા સંજોગો હતા, પણ આ બધા એક્સક્યુઝ છે, એ બધા હું કોઈ પણ રીતે અલગ કરીને આના પર કોન્સન્ટ્રેટ કરી શક્યો હતો એવું મને લાગે છે. પણ મેં કરી ના શક્યો, બરાબર. મારી કેપેસિટી નથી એવું મને નથી લાગતું. હું મેં એમને કહ્યું કે સારું, કંઈ વાંધો નહીં બાબા, બરાબર છે, ફરીથી તું જે છે એ બરાબર કોન્સન્ટ્રેટ કરા, બરાબર. પણ એક શબ્દ એ ખરાબ ના બોલ્યા. આઈ એક્સપેક્ટે કે એ મને ઘણું બધું બોલશે, પણ કંઈ બોલ્યા નહીં. ખરાબ લાગ્યું એમ, બરાબર છે. ઘરમાં બી બધાને હતું કે આટલા પર્સન્ટેજ આવ્યો ને તારું થશે શું વાત, એટલે પ્રેશર પણ ઘણું બધું હતું ફેમિલીમાં. પછી જે છે એ વરસ હું સરસ ભણ્યો અને જે MSc થયું
એની અંદર જે 62નો મારા માટે તો એ મિનિમમ હતું, બરાબર છે, ફર્સ્ટ ક્લાસ લાવો હોય. એની જગ્યાએ હું યુનિવર્સિટી રેન્કમાં આવ્યો, ઓહ, બરાબર ક્યા છે, બાત રાઈટ. અને એ જર્ની જે છે એમએસસીની પૂરી થઈ. હા ગિરિજાદા સાહેબે મને એમની કોલેજ હતી આપણે પંચમહાલની અંદર સંતરામપુર, હા ત્યાં જે છે એ જે જગ્યા પડી એની અંદર મારા ઇન્ટરવ્યૂ બહુ સારો થયો, બરાબર છે, અને આઈ બીકમ અ પ્રોફેસર. ફાઇનલી. સો અલ્ટિમેટલી જે તમે કહીએ ને કે જે સ્કૂલિંગ દરમિયાન એટલા બધા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કે એમાંથી આઈ લર્ન સો મેની થિંગ્સ. હા હા હા. અને પછી હું પ્રોફેસર તરીકે જ્યારે દાખલ થયો તો 2 વર્ષ હું સંતરામપુર રહ્યો. પછી વિરમગામની અંદર જે છે એ જગ્યાની જાહેરાત આવી. હા ગિરિજાદા સાહેબને કહ્યું, સાહેબ હવે હું અહીંયાથી મૂવ થઈને વિરમગામ જાઉં. અલ્ટિમેટલી સેડ યસ, બરાબર છે, રાઈટ. કારણ કે વિરમગામ સાહેબના ટ્રસ્ટની કોલેજ નહોતી, બરાબર છે. પણ પછી ત્યાંથી હું વિરમગામ દાખલ થયો. વિરમગામમાં પણ ઇન્ટરવ્યૂ બહુ સારો થયો અને મારું સિલેક્શન થઈ ગયું. એટલે 2 વર્ષ હું સંતરામપુર રહ્યો અને એ પછી મારી જર્ની વિરમગામની સ્ટાર્ટ થઈ. એટલે મારી લાઈફ જે છે ને, જે એજ્યુકેશનની લાઈફ, એ ફૂલ ઓફ અપ્સ એન્ડ ડાઉન્સ, કે જેની અંદર રોલર કોસ્ટર રાઈડ. કારણ કે જેની અંદર મેં મારી જાતને સ્કૂલિંગ દરમિયાન હંમેશા આઈધર 1 or 2, બરાબર, એમાં જોયેલી. સડનલી કોલેજની અંદર જે છે એ એકદમ ખરાબ, બરાબર, 12thની અંદર ડબલ માર્કશીટ, કોલેજમાં પણ હું બરાબર ભણ્યો નહીં, જે મારા સ્વભાવની વિરુદ્ધ હતું, બરાબર, ફંડામેન્ટલ્સ મારા બરાબર નહીં. એ પછી ફર્સ્ટ યર જોબ્સ બહુ સારી કરી, એની અંદર મને લોટ્સ ઓફ એપ્રિશિએશન મળ્યું. સો અલ્ટિમેટલી ધ થિંગ ઇઝ દેટ કે એક જગ્યાએ મારો કોન્ફિડન્સ લૂઝ થતો હતો, બીજી જગ્યાએ મારો કોન્ફિડન્સ જે છે અપ થતો હતો. તો સર, વિરમગામમાં તમે જોબ લીધી એક પ્રોફેસર તરીકે, તો ત્યાંથી પછી એલજે યુનિવર્સિટીના પ્રેસિડેન્ટના પદ ઉપર બિરાજમાન થયા. એ કયા અરસામાં અને એ જર્ની કેટલા ટાઈમમાં પૂરી કરી? એ પણ રોલર કોસ્ટર જર્ની છે. હા. વિરમગામ જે છે નેચરલી અમદાવાદથી નજીક હતું, તો અપડાઉન કરતા હતા. એટલે મોર્નિંગ કોલેજ હોય એટલે નોર્મલી 1:30-2 વાગે અમદાવાદ અમે આવી જઈએ, 2-2:30 વાગે. અને પછી હું સાંજે રોજ ગિરિજાદા સાહેબને મળું આ તે. અને એમાંથી એ વખતે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની શરૂઆત થઈ, BBA, BCAની અને BCom. તો 98-99થી આની અંદર જે છે હું એસોસિએટ થોડો થતો હતો એમ, બરાબર છે. ગિરિજાદા સાહેબે મને 2002 કે 3માં જે છે એ મને એસોસિએટ કરવાનું નક્કી થયું કે ભાઈ હવે તું નવા પ્રોજેક્ટ મૂક એમ. સો અલ્ટિમેટલી ત્યારથી મેં નવા પ્રોજેક્ટ મૂકવાના સ્ટાર્ટ કર્યા. અને કારણ કે ગિરિજાદા સાહેબ જે છે એ કોમર્સ અને મેનેજમેન્ટ ના હતા અને હું ફોર્ચ્યુનેટલી સાયન્સનો હતો. સો અલ્ટિમેટલી મારું ફોકસ હતું કે આપણે ટેકનિકલ જે છે એ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવી જોઈએ. અને પછી અમે પહેલો પ્રોજેક્ટ જે છે એ મૂક્યો અમે ફાર્મસીનો. એટલે તમે વિચાર કરો કે અમદાવાદની અંદર LM કોલેજ ઓફ ફાર્મસી 1948માં હતી. એ પછી બીજી ફાર્મસી કોલેજ 2004માં અમદાવાદને LJ આપી. ઓકે, વાહ. એટલે આટલા વર્ષો પછી બીજી કારણ કે આજે ગુજરાત એ ફાર્મસી કોલેજ, ફાર્માનું હબ છે, અને ત્યાં જો ફાર્મસી કોલેજીસ જ ના હોય તો કોઈ મતલબ કેવી નહીં. રીતે? તો આ બધા છોકરાઓને બહાર જતા હતા, બધા કર્ણાટકમાં જતા હતા, તામિલનાડુમાં જતા હતા. સો અલ્ટિમેટલી આઈ સો કે ભાઈ ધીસ ઇઝ ધ ગેપ અને આપણે એના પર કામ કરવું જોઈએ. અને ફોર્ચ્યુનેટલી જે છે એ 2004માં અમે જે છે મારો જે છે પ્રપોઝલ મંજૂર થઈને AICTE અમને ફાર્મસી કોલેજ કરવાની પરમિશન આપી. તો એ વખતે ફાર્મસી કોલેજ અમે સ્ટાર્ટ કરી. પછી અમે MCA કોલેજ ચાલુ કરી, MBA અમે જે છે એનો ઇન્ટેક અમે વધાર્યો. એ પછી દર વર્ષે એક ઇન્સ્ટિટ્યૂટ હું અંદર એડ કરતો ગયો એમ. અને આજે જે છે એ જણાવતા આનંદ થાય કે ગિરિજાદા સાહેબે આફ્ટર રિટાયરમેન્ટ એ જે એજ્યુકેશન જે છે એ ટ્રસ્ટ શરૂ કરેલું હતું, જે પહેલા વર્ષે 100 છોકરાઓથી LJ સ્ટાર્ટ થઈ હતી, એ આજે જે છે એ અમદાવાદની લાર્જેસ્ટ પ્રાઇવેટ યુનિવર્સિટી બની ગઈ, રાઈટ. સો અલ્ટિમેટલી એ જર્ની પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ હતી તમારા માટે. જબરજસ્ત. તો અત્યારે આપણે LJ પાસે ટોટલ ઇન્સ્ટિટ્યૂટ કેટલી છે યુનિવર્સિટીમાં? યુનિવર્સિટીથી એટલે હવે ઇન્સ્ટિટ્યૂટ્સ ના ગણાય, પ્રોગ્રામ્સ વધારે હોય. હા, એટલે અત્યારે લગભગ 50+ પ્રોગ્રામ્સ અમે ઓફર કરી રહ્યા છીએ.
અચ્છા, ટેકનિકલ એન્ડ નોન ટેકનિકલ બોથ. ટેકનિકલ નોન ટેકનિકલ એન્ડ પેરામેડિકલ. પેરામેડ, રાઈટ રાઈટ રાઈટ. હા, કેમ કે એ બી બહુ મહત્વનો એક yes. આપણો ભાગ છે Yes, અહીંયા yes. દેશમાં. તો સાથે સાથે અત્યારે આપણે ગણીએ તો આપણી સ્ટુડન્ટ કેપેસિટી કેટલી છે? 21,000 પ્લસ. 21,000 પ્લસ ઓન કેમ્પસ. એટલે અલ્ટિમેટલી એલજે 3 જગ્યાએ રન થઈ રહી છે. Okay. એલજે કેમ્પસમાં હા, આપણે જે છે એ રાજપથની પાછળ ન્યૂ એલજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી હા, બીજું હા, કેમ્પસ હા. છે અને ત્રીજું વસ્ત્રાપુર છે. હા, એટલે યુનિવર્સિટી એટલે તમે એવું કહી શકો કે યુનિવર્સિટીમાં 21,000 સ્ટુડન્ટ્સ નહીં, પણ એલજે ગ્રુપમાં 21,000 Student સ્ટુડન્ટ્સ છે. આપણે ભણી રહ્યા છે. ત્રણેય કેમ્પસને હા, મળાવીને. 21,000 પ્લસ સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે. તો અત્યારે ધારો કે આપણે કોઈ પણને એલજેમાં અત્યારે કોઈ પણ સ્ટુડન્ટ ભણતું હોય તો એને માત્ર ખાલી ત્યાં એજ્યુકેશન કે પછી રહેવાની ફેસિલિટી આ તે બધું આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ? એટલે હવે છે ને દીપભાઈ, આ કોન્સેપ્ટ તમે જે બોલો છો ને એ જૂનો કોન્સેપ્ટ છે. હા, હા. કે ભાઈ જે છે એ ભણવાનો હવે તો PGs એટલા બધા available છે, બહારથી આવતા હોય. નોબડી વોન્ટ્સ એની રિસ્ટ્રિક્શન્સ. હા, હા, હા. પીજીમાં એમને કોઈ રિસ્ટ્રિક્શન નથી હોતું. હા, એમને હા. જ્યાંનું ખાવું હોય ત્યાંનું કહી શકે, જ્યારે જે છે ઉઠવું હોય ઉઠી Manage શકે, કરી ઊંઘવું હોય તો શકતા કરે, હોય પોતા જાય. તો એ હોસ્ટેલ કોન્સેપ્ટની અંદર છોકરાઓને અત્યારે ફાવતું નથી, ફાવતું એ નથી. પીજીમાં જ રહે છે. હા, એટલે એ મહત્વ નથી. સવાલ જે છે એ છે કે તમે અમે એજ્યુકેશનની સાથે સાથે હા. સ્કિલ ઉપર કેટલો કેટલો ભાર ફોકસ આપો છો? કરીએ છીએ. True. અમે એલજી એઝ અ એલજી યુનિવર્સિટી અમે હાઈએસ્ટ સ્કિલ ઉપર જે છે ફોકસ કરીએ છીએ. હમ. તમને જાણીને આનંદ થશે કે વી આર ધ લાર્જેસ્ટ પ્રાઇવેટ સ્કિલ પ્રોવાઈડર ઓકે, ઇન ગુજરાત. ઓકે. ફોર્ડ મોટર્સના 5,500 પ્લસ એમ્પ્લોયને અમે ટ્રેન કર્યા. ક્યાં વાત હે? સુઝુકીના 1,000 પ્લસ એમ્પ્લોયને અમે ટ્રેન કર્યા. હા, એ પછી ટોયોટા મોટર્સના 2014થી જેટલા પણ સર્વિસ પ્રોવાઈડર્સ ગુજરાતમાં છે એ બધાને એલજે ટ્રેન કર્યા છે. હા. અત્યારે અશોક લેલેન્ડના જે છે એ હા. એમ્પ્લોયના BS6 અને EV પર એમની ટ્રેનિંગ એ ચાલી હા, રહી છે. હા. ઝાયડસે અમને એના આખા ઇન્ડિયાના પ્લાન્ટના તમામ કર્મચારીઓને ટ્રેન કરવાનો કોન્ટ્રાક્ટ અમારી પાસે આવ્યો છે. ક્યાં વાત હે? એને અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અમે ટ્રેન કરી રહ્યા છીએ. Okay. રાઈટ. સો અલ્ટિમેટલી વી અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આ લોકોને શું જોઈએ. શું જરૂર? ઇવન ઇસરો અને PRLના 96 લોકો અમારા ત્યાં એડમિશન લીધા છે. ઓહો. વી હેવ ડિઝાઇન્ડ અ સ્પેશિયલ કોર્સ ફોર ધ ઇસરો એન્ડ PRL પીપલ, જે લોકો કેરિયરમાં આગળ વધવા વધવા માંગે માંગે છે, એડવાન્સ કરવા માંગે છે. True. તો અલ્ટિમેટલી વી અન્ડરસ્ટેન્ડ કે હા. ભાઈ તમે સ્કિલ ઉપર જ કામ કરવું કામ જોઈએ. કરીએ. અને સ્કિલ ઉપર, કારણ કે નવી વસ્તુ જે છે, ફ્યુચર જે છે સ્કિલ જ છે. કે હા. તમને જો સ્કિલ નહીં હોય તો તમને કોઈ જોબ નહીં મળે તો તમે બિઝનેસ નહીં કરી શકો. True. સો અલ્ટિમેટલી અમારું ટોટલ કરિક્યુલમ જે છે હા. એમાં હાઈએસ્ટ તમે સ્કિલ ઉપર ફોકસ તો આપીએ. પછી પ્લેસમેન્ટ પણ એના પછીનો જ બોર્ડ હશે. બહુ જ સરસ રીતે પ્લેસમેન્ટ થાય છે. અને અત્યારે તો અમે છેલ્લા 1.5-2 વર્ષથી નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે. હા. દેટ ઇઝ અ ઇન્ટર્નશિપ, હા. પેડ ઇન્ટર્નશિપ. ઓકે, એટલે અલ્ટિમેટલી અત્યારે અમારા છોકરાઓ જે છે એ હાઈએસ્ટ પેડ ઇન્ટર્નશિપ કરી રહ્યા છે. Okay. એટલે અલ્ટિમેટલી ગોલ એ છે કે સે ફોર એક્ઝામ્પલ કે તમે જ્યારે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર ભણો છો તો તમે જોશો કે મોટા ભાગના છોકરાઓ જે છે એ પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે True. અને ભણતા પણ હોય છે. હા. સો અલ્ટિમેટલી આઈડિયા ઇઝ ધેટ કે તમારે ભણવાના પૈસા મા બાપ પાસેથી નહીં લેવાના, હા. તમારે પોતે કમાવાના. અને જ્યારે તમને ફીલ થાય કે યસ મારે આ સ્કિલની જરૂર છે હા. તો મારે એના પૈસા આપવાના. એટલે અલ્ટિમેટલી તમે તમારા મનીને ઇન્વેસ્ટમેન્ટ કરો છો સ્કિલ હા. લેવા માટે. હા. હવે એ કલ્ચર ઇન્ડિયામાં અનફોર્ચ્યુનેટલી નથી. હા. અહીંયા મા બાપ પૈસા કરતા હોય છે. ખર્ચે. સો અલ્ટિમેટલી વી વોન્ટ ટુ ચેન્જ ધેટ કલ્ચર. ઓકે, એટલે અમે એ કલ્ચર જે છે ચેન્જ કરવા માંગીએ છીએ હા. અને મોટા પાયે ચેન્જ કરવા માંગીએ છીએ. અને એને ધ્યાનમાં રાખીને અમે અમારા ફર્સ્ટ યરથી જ અમારા છોકરાઓને સ્કિલ એ પ્રમાણે મળે કે એ લોકો એમના ભણવા દરમિયાન જ જે છે એ ઇન્ટર્નશિપ મળે. અને આઈ એમ વેરી હેપી ટુ સે હા. કે અત્યારે અમારા 1,000 પ્લસ છોકરાઓ જે છે હા. એ જુદી જુદી કંપનીઓમાં જે છે પેડ ઇન્ટર્નશિપ લઈ રહ્યા છે. Right. અને એમનું એજ્યુકેશન ફ્રી થઈ ગયું છે. અચ્છા, એ પોતાનો જ ખર્ચો હા, ઉપાડી એમનું શકે એટલા એજ્યુકેશન ફ્રી થઈ ગયું. independent એટલે છે. એ પોતે જે છે એ રિસ્પોન્સિબલ બની રહ્યા છે, હા. પોતે મેચ્યોર્ડ બની રહ્યા છે. હા. અને બીજું કે નોટ ઓનલી કે એજ્યુકેશન ફ્રી થાય, બટ ધ થિંગ ઇઝ ધેટ કે એમને એક રિયલાઇઝેશન થઈ રહ્યું છે હા. કે ભાઈ હું આ ઇન્ટર્નશિપ કરું છું. સો અલ્ટિમેટલી જે વસ્તુ હું 4 વર્ષ ભણ્યા પછી બહાર નીકળીને મને જે અનુભવ થતો હતો હા. એ મને ભણવા દરમિયાન જ આ અનુભવ થઈ જાય છે. એક્સપોઝર પેરેલલ તો મળતું મને જાય. ખબર પડી જાય છે કે ભાઈ મારે અહીંયા પહોંચવું હોય તો મારે આ સ્કિલ લેવી પડશે, હા. મારામાં આ વસ્તુ મારે એડ કરવી પડશે તો હું અહીંયા પહોંચી શકીશ. True. એટલે એ એના ગોલ જે છે હા. એ ભણવા દરમિયાન જ જે સેટ કરી રહ્યો છે. રાઈટ. તો અત્યારે પાછો એક બીજો જે નવો ટ્રેન્ડ પણ એ ચાલે છે જે વર્ષોથી ભારત અને ગુજરાતમાં ચાલતો. ગુજરાત તો કહેવાય છે કે હવામાં વેપાર છે એટલે પહેલેથી આપણે એન્ટરપ્રિનર્સ હતા જ તે. આ વર્ડ હમણાં આપણા
દિમાગમાં ચડ્યો છે એન્ટરપ્રિનર. બાકી આપણે હતા જ ગુજરાતીઓ બધા. તો આપણે એન્ટરપ્રિનરશિપ માટે કોઈ એવા સેન્ટર કે કોઈ એવા ડિઝાઇન કે કોર્સિસ કે એન્ટરપ્રિનરશિપ માટે? એટલે દીપભાઈ, અલ્ટિમેટલી આઈ ડોન્ટ નો વાય યુ આર નોટ નોઈંગ. હા સ્ટાર્ટઅપ ઇન્ડિયા જે છે હા એ મોદી સાહેબ 2016માં જે છે એ government 2016માં એમને સ્ટાર્ટ કર્યું. હા પણ એલજે એ તો પહેલું ઇન્ક્યુબેટર સેન્ટર 2014માં એસ્ટાબ્લિશ કરેલું હતું. ઓકે ઓકે 2014માં એલજે ઇન્ક્યુબેટર સેન્ટર ઓપન કરેલું હતું હા, કે હા. જેની અંદર વી અન્ડરસ્ટેન્ડ કે જોબ્સ જે છે એ કોઈ ઓર્ગેનાઇઝેશન કે કોઈ જે છે એ સરકાર બધાને જોબ ના જ આપી શકે. હા હા સો અલ્ટિમેટલી એન્ટરપ્રિન્યોરશિપ ઇઝ ધ ઓપ્શન, એમ બરાબર છે, રાઈટ? હા, હા. અને એને ધ્યાનમાં રાખીને આપણે 2014માં જ આપણે જે છે ઇન્ક્યુબેટ સેન્ટર કરેલું હતું અને એની અંદર અત્યારે પુષ્કળ કંપનીઓ કામ કરે છે. હા, એટલે અમારા હા. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ જે છે હા એ ઘણા બધા જે છે એ બહાર નીકળ્યા છે. ફંડિંગ્સ બી બધાના થયા છે અને અમુક સ્ટાર્ટઅપે તો એક કંપનીમાં જે છે ઇક્વિટી વેચીને નવી કંપનીઓ પણ શરૂ કરી છે, રાઈટ? એટલે ઓકે. એન્ટરપ્રિન્યોરશિપ ઉપર તમે હાઈએસ્ટ ફોકસ અમારા ત્યાં છે જ વર્ષોથી જ. હા હા રાઈટ. આ તો એલજીની વાત થઈ ગઈ. આ અને એમાં બીજી વસ્તુ કે હા. સ્ટેન્ડઅપ ગુજરાત અને સ્ટાર્ટઅપ ગુજરાત હા એ વખતના એજ્યુકેશન મિનિસ્ટરે અમારા ત્યાંથી જ એલજીમાંથી જ લોન્ચ કરેલું હતું. ઓકે, that I didn't know. હા. That I didn't know. But that is a proud moment for you also. યસ યસ કે અને એલજે માટે પણ કે એ શરૂઆત ત્યાંથી થઈ યસ હતી. બિંગ અ પ્રેસિડેન્ટ ઓફ એલજે યુનિવર્સિટી, જ્યારે વાત કરતા હોય અને તમે પોતે એજ્યુકેશન ફિલ્ડમાં આટલા વર્ષોથી સંકળાયેલા હોય અનુભવના કારણે, તો એક સવાલ તો હંમેશા એવો આવે કે એજ્યુકેશનમાં કયો બદલાવ કરવાની જરૂર છે? કેમ કે હું હંમેશા એજ્યુકેશનલિસ્ટને મારી પાસે આ એક સવાલ કોમન રહે છે ને મને બહુ ઉત્સુકતા હોય છે કે કંઈક મને એવો જવાબ મળે જેનાથી મને મજા આવે કે અચ્છા આ વિઝન છે. તો આજનું એજ્યુકેશનમાં તમે શું બદલવા માંગો છો? આજનું એજ્યુકેશનમાં જે બદલવાનું છે એ નવી ટેકનોલોજી જબરજસ્ત બધું ડિસ્ટર્બ કરી નાખે છે હા અને અચાનક જ જે જોબ્સ જે છે એ બધી ડિસેપિયર થઈ જાય છે. ઓકે હા સો અલ્ટિમેટલી ફ્યુચર ઇઝ અનસર્ટેન. હા નાઉ ધ થિંગ ઇઝ દેટ કે એજ્યુકેશનમાં તમારે કેવી રીતે છોકરાઓને તૈયાર કરવા જોઈએ. ટ્રુ. સો અલ્ટિમેટલી એઝ અ યુનિવર્સિટી અમે જે પ્રોસેસ બનાવી છે એ પ્રોસેસ એ પ્રકારની બનાવી છે કે એક જ સ્કિલ સેટથી તમે હવે જે જોબમાં દાખલ થયા હમ અથવા જે બિઝનેસ સ્ટાર્ટ કર્યો જે સ્કિલ સેટથી, એ સ્કિલ સેટ લાઈફ લોંગ નથી. એનાથી તમે રિટાયર્ડ નથી થવાના. ટ્રુ. તો તમારે સ્કિલ સેટ બદલવી પડશે. હા સો અલ્ટિમેટલી અમે સેલ્ફ લર્નિંગ વાળો જે એપ્રોચ છે, બરાબર, હા, હા, રાઈટ, હા. એને અમે એડ કર્યો છે અમારા હા ત્યાં હા કે તમારે સર્ટેન પાર્ટ્સ જે છે એજ્યુકેશન વખતે સેલ્ફ લર્નિંગમાં લઈ જવાનો. રાઈટ. અને એ સેલ્ફ લર્નિંગના મોડ્યુલ્સ અમે ડિસાઇડ કર્યા છે અને Okay. એની પરફેક્ટલી ઇવોલ્યુશન થાય છે એનું, હમ. કે જેથી એ પોતે જે છે, કારણ કે ભવિષ્યમાં તમે વિચાર કરો કે તમે 4 વર્ષ ભણી લીધું ને પછી બહાર ગયા અને 10 વર્ષ પછી સ્કિલ બદલાઈ ગઈ ને તમને એમ થયું કે હવે સડનલી આઈ હેવ ટુ લર્ન ન્યૂ સ્કિલ્સ, બરાબર છે, તો અમે તમને કોલેજ દરમિયાન જ અમે તમને આ ટેવ પાડી દીધી છે હા હા કે તમારે આ સેલ્ફ લર્નિંગ કરવું પડશે. હા, સો હા. અલ્ટિમેટલી સેલ્ફ લર્નિંગ પર અમે એક ફોકસ કરી રહ્યા છીએ. True. નંબર 2, અમે હાઈએસ્ટ થ્રસ્ટ સ્કિલ ઉપર આપી રહ્યા છે. હા. 2. નંબર 3, ત્રીજો જે ઇસ્યુ જે છે, જે તમને કહું કે આ માધ્યમથી, કે મેન્ટલ હેલ્થ ઇઝ અ બિગેસ્ટ ઇસ્યુ. ટ્રુ. એટલે અત્યારના સ્ટુડન્ટ્સમાં એન્ઝાયટી જબરજસ્ત થઈ જાય છે. હા એ બ્રેકઅપ ને પેચઅપ ને ખબર વોટ નોટ, એટલી બધી હા. જાતની ટર્મિનોલોજી છે કે સમજ જ નથી પડતી. ટ્રુ. તો મેન્ટલ હેલ્થ જે છે હમ. એ એમની સ્ટ્રોંગ રહે હા એના માટે અમે સેલ્ફ ડિફેન્સથી લઈને જુદા જુદા પ્રોગ્રામ કરી રહ્યા છે. હા હા કાઉન્સિલર્સ જે છે કાઉન્સિલ સરસ રીતે કરી શકે હમ એ અમે એના પર અમે કામ કરી રહ્યા છે કે ભાઈ અલ્ટિમેટલી તમે જે છે એ જીવન જીવવા માટેના બધા સાધનો આવી ગયા તમારી પાસે. હમ તમારી પાસે ગાડી આવી ગઈ, તમારી પાસે ગરમી લાગે તો એસી આવી ગયું, બરાબર છે, રાઈટ, ઠંડુ પાણી લાગે તો તમારી પાસે ગીઝર આવી ગયું. હા બધા તમારી પાસે જે છે જીવન જીવવાના સાધનો આવી ગયા, પણ જીવન કેવી રીતે જીવવું એ નથી આવડતું, એ ભૂલી ગયા. હમ તો એ જીવન પોતે કેવી રીતે જીવે, બરાબર, રાઈટ, એની અંદર ફિઝિકલ ફિટનેસની સાથે મેન્ટલ ફિટનેસ પણ એટલી જ અગત્યની છે. હા. અને એની સાથે તમારે સ્કિલ, કારણ કે અલ્ટિમેટલી તો છેલ્લે પૈસા તો જોઈશે જ, True. બરાબર છે. True. તો આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અમે આ પ્રકારના કરિક્યુલમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને સતત બદલી રહ્યા છે.
આમાં કોઈ ધી વસ્તુ નથી. હા હા હા. આ સતત છે અને ડાયનેમિક કરી દીધું છે કે આ ડાયનેમિકલી બદલાવવું જોઈએ. પણ આ તમે સ્ટુડન્ટ પર્સપેક્ટિવથી વાત Yes. કરી, પણ હું એમ કહું છું કે તમે યુનિવર્સિટી અથવા તો જે પ્રોફેસરના પર્સપેક્ટિવથી વાત કરો, જે સ્ટુડન્ટના બેનિફિટની વાત હોય, કે માત્ર સ્ટુડન્ટ માટે નહીં, પણ મતલબ એ લોકોને પણ જે સુધારણાની જરૂર હોય કે ચેન્જીસ કરવાની જરૂર હોય, તો ઇન્ડિવિજ્યુઅલી તમે શું માનો છો કે કઈ વસ્તુ એવી છે જે તમને ખૂચે છે કે અથવા આ હજુ પણ મારે બદલાવવાની જરૂર છે ઓવરઓલ એજ્યુકેશનમાં, નોટ જસ્ટ ઇન યોર ઇન્સ્ટિટ્યૂટ, પણ ઓવરઓલ એજ્યુકેશનમાં? ઓવરઓલમાં હું તમને કહું કે અત્યારનો જે કરિક્યુલમ જે છે આપણો, એ કરિક્યુલમમાં સે ફોર એક્ઝામ્પલ હું અત્યારે એક જ વાત કરું, ફક્ત ઘણી બધી વસ્તુ છે પણ એમાં એક જ વસ્તુ લઉં કે જે તમે કનેક્ટ કરી શકશો. હા હા અલ્ટિમેટલી તમે હમણાં વાત કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, હા. તમે હમણાં વાત કરી મશીન લર્નિંગની, હા. તમે હમણાં બધી વાત કરી ડેટા ડેટા સાયન્સની. સાયન્સની. આ ત્રણ વસ્તુઓ જે છે એ ફ્યુચર છે, હા. એમાં કોઈ ડિબેટ નથી. નહીં. બધા અત્યારે માને છે કે આ 3 વસ્તુ ફ્યુચર છે. રાઈટ. હવે આ 3 વસ્તુ જે છે એ 3 વસ્તુને તમારે જે છે એની અંદર તમારી સ્કિલને તમારે એક્સેલ કરવી હોય તો એને જબરજસ્ત મેથેમેટિક્સ આવડવું જોઈએ. ટ્રુ. અને તમે વિચાર કરો કે અત્યારે આપણે જે સ્કૂલિંગની અંદર જે છે જે ફેરફારો થયા છે, એ ફેરફારો કયા પ્રકારના થઈ રહ્યા છે? એ ફેરફારો એવા પ્રકારના થઈ રહ્યા છે કે જેમાં છોકરાઓને ગણિત સબ્જેક્ટ કાઢી નાખ્યો એનું છે. બર્ડન ઓછું થવા ફેરફાર કર્યા છે. તો આપણે જે મેથેમેટિક્સ જે છે એનું સ્ટાન્ડર્ડ આપણે જબરજસ્ત નીચે કરી રહ્યા છે. અને આપણે વાત શેની કરી રહ્યા છે? આપણે વાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની કરીએ છીએ, આપણે વાત મશીન લર્નિંગની કરીએ છીએ, આપણે વાત ડેટા સાયન્સની કરીએ છીએ. This is અને very valid. એને 3 વસ્તુને જેને માટે સૌથી મોટી જે જરૂરિયાત છે કે એનું લોજિકલ થિંકિંગ, હા. અલ્ગોરિધમ, બરાબર છે, રાઈટ, એનું બેસ્ટ હોવું જોઈએ. એ લોકો જ આની અંદર એક્સેલ કરી શકે. ટ્રુ. તો અલ્ટિમેટલી આપણે સ્કૂલિંગ સિસ્ટમની અંદર શું કરી રહ્યા છે? આપણે સ્કૂલિંગમાં મેથેમેટિક્સને સૌથી નબળું કરી રહ્યા છે. હા હા હા. અમે એઝ અ યુનિવર્સિટી તરીકે અમે આ બધી બ્રાન્ચોમાં અમે 10x ટફર કરી દીધું છે મેથ્સ. ઓહ. કારણ કે અમે સમજીએ છીએ હા કે જો આને આ અલ્ગોરિધમ નહીં આવડે તો હા. કશું નહીં કરી શકે. હા હા, બરાબર છે. વિચ ઇઝ વેરી વેલિડ. હા, એટલે આ માધ્યમથી હું કહેવા માંગીશ કે તમામ વાલીઓને કે ભાઈ તમારા જે છે એ ચાઇલ્ડને મેથેમેટિક્સની અંદર જે છે એ રસ લેતો કરો. અને મેથેમેટિક્સ વગર આગળ સારી કેરિયર બની શકે એવું હું નથી માનતો. હા હા. કારણ કારણ કે જે પણ ઇમર્જિંગ ટેકનોલોજી છે એ બહુ કોમ્પ્લેક્સ છે અને ઇટ રિક્વાયર્ડ લોજિકલ થિંકિંગ અને તમારું અલ્ગોરિધમ બહુ સારું હોવું જોઈએ. And not just AI, data science or machine learning, in everything. Even બિઝનેસમાં આંતરપ્રિનરશિપ કરવી છે તો તમારું બિઝનેસમાં આ ગણિત તો સારું હોવું જ જોઈએ. ફાઇનાન્સ સારું હોવું હા, જોઈએ. એ બરાબર, એ દરેક ultimate- જગ્યાએ. પણ આમાં તો તમારું જે છે એ હા. ફંડામેન્ટલ્સ જો મેથેમેટિક્સના સારા નહીં So હોય true. તો તમે સારી કેરિયર નહીં બનાવી શકો. નહીં બનાવી શકો. વિચ ઇઝ ફ્યુચર. Yes. રાઈટ. એની મેસેજ યુ લાઈક ટુ ગીવ ટુ પેરેન્ટ્સ ઓર સ્ટુડન્ટ કે જે તમારા માધ્યમથી એ લોકોને કંઈક? નહીં, મારું જે કહેવાનું એ છે કે વાલીઓએ બદલાવાની જરૂર છે. હા હા હા. આપણે હંમેશા એજ્યુકેશનમાં જ્યારે આપણે ભણતા હતા, આપણે સ્કૂલિંગમાં હતા ત્યારે આપણે હંમેશા મેમરી ઉપર ફોકસ કરતા હતા. હા. હવે તમારે મેમરી ઉપર ફોકસ નથી કરવાનું. હમ. તમારે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ફોકસ કરવાનું છે કે હા. છોકરો કેટલું સારી રીતે સમજી રહ્યો છે. હા. એને સમજવા માટે પ્રેશર કરવાનું કે ભાઈ તું સમજ, તને તારા થોડા માર્ક ઓછા આવશે તો કંઈ વાંધો નથી, પણ તું જે છે વસ્તુને સમજ અને સમજીને કર. અને એ સમજ્યા પછી જે તારામાં જે ફંડામેન્ટલ્સ તને સમજ પડી છે એ ફંડામેન્ટલ્સનું એપ્લિકેશન તું કેવી રીતે કર, બરાબર છે, રાઈટ? તો આના ઉપર અત્યારે જે છે એ ભાર મૂકવાની સૌથી વધારે જરૂર છે. હું ફરીથી કહું કે મેમરી ઉપર ફોકસ ના કરો, અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ફોકસ કરો. દેટ ઇઝ નંબર 1. નંબર 2, એની ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે. એટલે છોકરાઓ મોબાઈલમાં રમતા હોય, વિડીયો ગેમ રમતા હોય, ભલે રમે, પણ એને તમે એન્શ્યોર કરો કે કમસે કમ દિવસમાં 1-2 કલાક જે છે એ ફિઝિકલ ગેમની અંદર રસ લે, બરાબર છે, અને ફિઝિકલ ગેમ રમવી જ જોઈએ, બરાબર છે, રાઈટ? એ પ્રકારનું એને જે છે એ તમે પ્રોત્સાહન આપો ને એ પ્રકારનું વાતાવરણ બનાવો કે જે 1-1.5 કલાક જે છે એ ફિઝિકલ ફિટનેસ ઉપર કામ કરે. ત્રીજી વસ્તુ, મેન્ટલ ફિટનેસ ઇઝ અ બિગેસ્ટ પ્રોબ્લેમ. છોકરાઓ નાની વાતોમાં એકદમ ડિપ્રેસ થઈ જાય છે, નાસીપાસ થઈ જાય છે, નાની વાતમાં એક્સાઇટમેન્ટ એમનું વધી જાય છે. એટલે આ જે અપ્સ ડાઉન્સ જે છે એને મા બાપ અત્યારે જે છે, તમે છોકરાઓની સાથે બેસો, એ શું કરે છે, એ શું વિચારે છે, એની સાથે વાત કરો. કારણ કે અત્યારના સમયમાં મા બાપ છોકરાઓને સમય બહુ ઓછો આપે છે.
એમની સાથેનું કમ્યુનિકેશન બહુ ઓછું કરે છે. તમે એના દોસ્ત બનીને એની સાથે કમ્યુનિકેટ કરો કે જેથી એની મેન્ટલમાં કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો એ તમારી સાથે શેર કરે. અત્યારે છોકરાઓ શેર કરવા માટે એની પાસે કોઈ છે નહીં, એટલા માટે એ જે છે એ જુદા પ્રકારના એન્ઝાયટીનો ભોગ બને છે. એ ના બને એના માટે તમે એના ફ્રેન્ડ, તમે એમના ઘરમાં જ તમે ફ્રેન્ડ થવા જોઈએ. તો એ તમને આસાનીથી એના મનમાં જે પણ ચાલે છે એ તમને કહી શકે. તો એની મેન્ટલ ફિટનેસ બહુ સારી રહેશે. સો અલ્ટિમેટલી 3 વસ્તુ જે છે એને આપણે સમરાઇઝ કરીએ. એક, અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ફોકસ કરો, મેમરી પર નહીં. નંબર 2, એને ફિઝિકલ ફિટનેસ બહુ જરૂરી છે, રાઈટ, અને એના માટે એને જે છે એ પ્રોત્સાહિત કરો ફિઝિકલ ગેમ માટે કે રમતના મેદાનમાં જાય અને રમે. નંબર 3, એની સાથે તમે કમ્યુનિકેશન કરો કે જેથી એની મેન્ટલ હેલ્થ જે છે બહુ સારી રહે. તો હું માનું છું કે આ 3 વસ્તુ પર મા બાપે ફોકસ કરવાનું, તો આપણે બહુ સારી સોસાયટીની અંદર બહુ સારા છોકરાઓ જે છે એ આપણે ઊભા કરી શકીશું. અને જે ઇન્ડિયાની જે ગ્રોથ સ્ટોરી જે છે એ ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીને આ યુથે જ આગળ વધારવાની છે. ટ્રુ, વિચ ઇઝ વેરી ટ્રુ. અચ્છા, પર્સનલી તમારા પોતાના કોઈ ફ્યુચરિસ્ટિક વિઝન એવા કોઈ લઈને ચાલો છો કે જે હવે નેક્સ્ટમાં અમને પણ જાણવા મળે કે શું એવા વિઝન લઈને ચાલી રહ્યા છો તમે? અત્યારે અમે 2 વસ્તુ પર કામ કરી રહ્યા છીએ કે એગ્રીકલ્ચર ઉપર કામ કરી રહ્યા છે અને બીજું અમે હેલ્થ કેર ઉપર કામ કરી રહ્યા છીએ. એગ્રીકલ્ચરની અંદર જે સરકારનો વ્યૂ છે કે ખેડૂતોની ઇન્કમ ડબલ થવી જોઈએ. તો એ કેવી રીતે થઈ શકે એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ, રાઈટ. હજુ સુધી એવું કોઈ અમને મિકેનિઝમ નથી મળ્યું, એટલે હું અત્યારે નહીં કહી શકું, પણ ભવિષ્યમાં મળશે. અમે અત્યારે બહુ જ એના પર જે છે ફોકસ કરી રહ્યા છે. દેટ ઇઝ નંબર 1. હેલ્થકેર જે છે, આટલું મોટું અમદાવાદ છે અને અમદાવાદની અંદર જે છે એ આટલા બધા સારા લોકો છે, પણ તમે જ્યારે આખા અમદાવાદની અંદર તમે સર્વે કરશો તો ટ્રસ્ટની હોસ્પિટલો 10થી ઓછી છે. તો એફોર્ડેબલ હેલ્થકેર કેવી રીતે ઊભું થઈ શકે, બરાબર, એના ઉપર અમે કામ કરી રહ્યા છીએ. અને વી આર કમિંગ અપ વિથ અવર 300 બેડેડ હોસ્પિટલ કે જે ચેરિટેબલ હોસ્પિટલ બનશે. અને એને કેવી રીતે બ્રેક ઇવન ઉપર પહોંચાડવી, દેટ ઇઝ ધ મેઇન ચેલેન્જ. કે તમારે ચેરિટેબલ રીતે એને ચલાવવાની છે, કોર્પોરેટ સર્વિસ આપવાની છે, ચેરિટેબલ રીતે ચાર્જ કરવાના છે, અને છતાં તમારે એને બ્રેક ઇવન ઉપર લાવવાની છે. આ પ્રકારનું મોડલ અમે ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. વી ડોન્ટ નો કે અમે સક્સેસ થઈશું કે નહીં થઈશું, પણ અમારા પ્રયત્ન આ દિશામાં ડેફિનેટલી સક્સેસ થશે. ઓર બેસ્ટ વિશેસ, કેમ કે તમે સોસાયટી માટે કંઈક સારું કરવા જઈ રહ્યા છો. ના, એટલા માટે એક મોડલ બનાવવા માંગીએ, કારણ કે અમદાવાદમાં બહુ બધા સારા ટ્રસ્ટો છે, બહુ બધા સારા લોકો છે. જો અમે એમને એક મોડલ આપી શકીએ કે તમે જે છે એ આ રીતે હોસ્પિટલ ચલાવી શકો, બરાબર, રાઈટ, એવું એમને જો ખ્યાલ આવે તો બહુ બધી જે છે એ આ પ્રકારની ફેસિલિટીઝ અમદાવાદમાં ઊભી થઈ શકે. સો અલ્ટિમેટલી દેટ ઇઝ ધ બેનિફિટ ફોર પીપલ ઓનલી, નોટ બેનિફિટ ફોર પીપલ. અલ્ટિમેટલી જો અમે એવું માનીએ છીએ કે કોઈ કોઈના માટે કશું નથી કરતું. ના, પણ એમની અલ્ટિમેટલી અંદરથી મને એમ લાગે કે ના આ કરવું જોઈએ, તો એ મારા આનંદ માટે છે, મારા સુખ માટે, એ તો સંતોષ માટે છે, મારા સંતોષ માટે. એટલે કોઈ સોસાયટી માટે આપણે કરી રહ્યા છીએ એવું કંઈ છે નહીં. ભગવાન છે, ભગવાન સરસ રીતે જે છે બધું ચલાવે છે, સરસ ચલાવે છે. આપણને જે સારું લાગે, બરાબર છે, રાઈટ, એ સારું લાગે એ પ્રમાણેનું કરવાનું, બરાબર છે. એમાંથી જે છે એ બેનિફિટ થશે, એ બધા બાય પ્રોડક્ટ છે. અચ્છા, આમ ઘણી બધી વાતો કરી, ઘણી બધી જર્ની વિશે તમારું જાણ્યું, ફ્યુચરના વિઝન વિશે જાણ્યું. પછી તમે ભગવાનની વાત કરી એટલે મને એના ઉપરથી એક સવાલ આવે. બિફોર વી કન્ક્લુડ, એક સવાલ મારો એવો રહે છે કે તમે તમારા કોલેજ ટાઈમ કે સ્કૂલ ટાઈમમાં જેમ 3 ઇડિયટ્સમાં એક્ઝામ પૂરી થાય ને રિઝલ્ટ આવવાની તૈયારી હોય, એ પહેલાં દૂધ ચડાવે, ઘાસચારો ખવડાવે, પૈસા ધરે, મંદિરે જાય, બાબાજી પાસે જાય, આવું કશું કરેલું ખરી? મેં નથી કર્યું, પણ મારા મિત્રો ચોક્કસ કરતા હતા. નાળિયેર વધારતા હતા. હા, નાળિયેર વધારે, અગરબત્તી કરવા જાય, ગાયને ઘાસ ખવડાવવા, પાંજરા પર સુધી લાંબા થાય. મેં નથી કર્યું. કે કશ, કેમ કે સૌથી વધારે રોલર કોસ્ટર રાઈડ તમારી જ હતી, અપ્સ એન્ડ ડાઉન્સ વાળી. હા, પણ અલ્ટિમેટલી મેં નથી કર્યું. કે ભગવાન બીએસસી માં પાસ. ના, એવું નથી. એટલા માટે પણ ખૂબ મજા પડી સર તમારી સાથે વાત કરીને. તમે કંઈક અલગ જ પર્સનાલિટી છો કે જેની સાથે એમ લાગે કે વાતો કરે જ જાય ના પૂરી ના થાય તો સારું. કેમ કે એટલું બધું જાણવા મળે.
જેમ વાત કરીએ કે તમે જે ઇન્સ્ટિટ્યૂટમાં વાત કરો છો, તમે પોતે એક ઇન્સ્ટિટ્યૂટ છો, એટલી જાણકારી તમારી પાસેથી અમને મળી રહે છે, એટલું નોલેજ, એટલી વાતો, અને પાછા તમે બહુ મૃદુ સ્વભાવના બોલવામાં, એટલે સાંભળવાની પણ એટલી જ મજા આવે વક્તા તરીકે તમને. તો આઈ એમ શ્યોર કે આમ તો પોડકાસ્ટ અત્યારે થોડોક અહીંયા વિરામ આપીએ છીએ, પણ અમારી વાતો ચાલુ રહેશે આવી રીતે. એ સાથે જ સર, ફર્સ્ટ ઓફ ઓલ એન્ડ થેન્ક યુ સો મચ કે આભાર તમે આપનો, ખૂબ અમારી આભાર. સાથે આ દિવ્ય ભાસ્કરના પ્લેટફોર્મ પર જોડાણા અને સમય કાઢીને આ બધી વાતો શેર કરી અમારી તમે સાથે. મને ફ્લેશબેકમાં લઈ ગયા. યસ, થેન્ક યુ. પણ એ બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની હતી એટલા માટે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. નમસ્તે.